બધા ડોકા કાઢે. એ જેમીશભાઈ ને સાહિલભાઈ. નહીં નથી આવ્યું. નહીં આવત. હાલો વિદ્યાર્થી મિત્રો, તમને મારો અવાજ આવી રહ્યો છે? યસ નો? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, થોડોક નેટ કનેક્શનનો ઇસ્યુ આવ્યો તો જે સોર્ટ આઉટ થઈ ગયો છે. ફરીથી તમારું સ્વાગત છે. યસ, નેટ આવી ચૂક્યું છે. વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને થોડોક નેટનો ઇસ્યુ હતો, હવે સોર્ટ આઉટ થઈ ગયો છે. બાળકો તમે જુઓ ટેકનોલોજી ક્યાંથી ક્યાં સુધી પહોંચી છે. ડન ને? નેટ વગર બધા આટા મારતા, તમે નવરા બેઠા હતા, અમે નવરા ઊભા હતા, છે કે નહીં? તો આ ઇન્ટરનેટ તમે જુઓ, અત્યારે કોઈને એક ટાઈમ ખાવાનું નહીં આપો ને તો હાલશે, પણ એક ટાઈમ ફોનમાં ઇન્ટરનેટ નહીં હોય તો ચાલશે નહીં. એટલે બહુ ઘણું બધું તમને મારે એમ કહેવાય કે ભાઈ નેટથી ઘણું બધું કાર્ય આપણું થતું હોય છે. ચાલો, તો A1 બેચ અને ખાસ વિદ્યાર્થી મિત્રો, તમને જ્યારે A1 બેચની તૈયારી કરાવી છે ત્યારે ચેપ્ટરનું રિવિઝન કરાવવું છે. રિવિઝન, રી એટલે ફરીથી, વિઝન એટલે જોવું. અત્યાર સુધી આપણે ભણ્યા ને, ફર્સ્ટ ટાઈમ લર્ન કર્યા, ફર્સ્ટ ટાઈમ શીખ્યા. અત્યાર સુધી બધા ચેપ્ટર બહુ ડિટેલમાં શીખ્યા. હવે એનું રિવિઝન છે. ઓલી આકાશ પરથી સમડી કે બાજ ઉડતું હોય અને આમ વિહંગાવલોકન કરતું હોય, કબૂતર એટલે કે પક્ષી, વિહંગ એટલે એમ કે વિહંગાવલોકન એટલે શું કે ઉડતા ઉડતા એની નજર ઘણા ક્ષેત્ર પર હોય. એમ હવે આપણે દરેક ચેપ્ટરનું વિહંગાવલોકન કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, રિવિઝન સ્વરૂપે. તો રિવિઝન બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. વળી પાછું તમને છે ને, રિવિઝન એવી વસ્તુ છે, રિવિઝન કરીએ ને એટલે જૂની યાદો તાજા થાય. હવે રિવિઝન દરેક બાબતનું હોય, ભણતરની બાબતનું હોય અને આપણા જીવનની બાબતનું હોય. તમે તમારા 10મા ધોરણ વિશે વિચારશો તો ઘણી બધી બાબતો યાદો તાજા થશે, ઘણા બધા મિત્રો તમને યાદ આવશે. વિદ્યાર્થી મિત્રો, સમજાય છે? એટલે રિવિઝન બહુ અગત્યની વસ્તુ હોય છે. તો આ રિવિઝન થઈ ગયા પછી વળી પાછું તમે રિવિઝન કરો, રિપીટ એન્ડ રિપીટ, રિપીટ એન્ડ રિપીટ જે કામ થાય ને, એનું પરિણામ બહુ ચોક્કસ, સારું અને સ્પષ્ટ આવતું હોય છે. તો આજે મારે તમને વાત કરવાની છે ચેપ્ટર નંબર 2, સંચાલનના સિદ્ધાંતો. 1, 2 અને 3 ગુણના પ્રશ્નો આમાંથી પૂછાય છે. 5 ગુણના પ્રશ્નો આવતા નથી. તો સંચાલનના સિદ્ધાંતો, ગઈકાલે આપણે બાળકો વાત કરી હતી કે ભાઈ સંચાલન ક્યાં જરૂરી છે. સંચાલન એક કળા છે, સંચાલન એક વિજ્ઞાન છે. ઓકે,
સંચાલન કયો લેક્ચર બતાવતા નથી જરાક વ્યવસ્થિત ચેક કરજો, ન બતાવે તો મને જાણ કરજો. ઓકે. તો સંચાલન એ કળા છે, વિજ્ઞાન છે, વ્યવસાય છે. ધંધાકીય પાષાણ યુગમાં સંચાલન તો હતું, પણ ખબર નહોતી કે આપણે જે કરી રહ્યા છીએ તે સંચાલન છે. પણ આધુનિક યુગમાં બાળકો વૈયક્તિક માલિકીમાંથી મોટું સ્વરૂપ આવ્યું ભાગીદારી પેઢી, ભાગીદારી પેઢીમાંથી મોટું સ્વરૂપ આવ્યું કંપની. તો જ્યારે કંપની જેવા વિકરાળ સ્વરૂપ માર્કેટમાં અસ્તિત્વમાં હોય ત્યારે આવી વિરાટ મોટી કંપનીઓનું સંચાલન કરવું અતિ આવશ્યક થઈ જાય છે. આવી મોટી કંપનીઓનું મેનેજમેન્ટ કરવું ખૂબ જરૂરી બની જાય છે બાળકો. તો સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રક્રિયા છે, સદીઓ. બરોબર, સંચાલન એ આજકાલની પ્રક્રિયા નથી. સંચાલન એ બાળકો સદીઓથી ચાલી આવતી પ્રક્રિયા છે. ક્લિયર થાય છે? વર્ષો જૂની ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં, રાજ્ય વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં યુદ્ધ રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે. તમે છત્રપતિ શિવાજી મહારાજની જે યુદ્ધ રણનીતિઓ હતી બાળકો, કે જે મરાઠાઓ થઈને મુગલો સામે યુદ્ધ કરવા માટે લડ્યા, તો એ લોકોની યુદ્ધ જીતવાની જે રણનીતિઓ હતી, જે વ્યૂહરચનાઓ હતી ને, એમાં સંચાલનની પરખ ખાસ ઓળખી શકાય છે. અનેક સંચાલન શાસ્ત્રીઓ એટલે એવા વ્યક્તિઓ, સંચાલનવિદ જેને કહેવાય, જેની પાસે સંચાલન કરવાનું ખૂબ સારું એવું નોલેજ છે. તો અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃ વિચારણા કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે બાળકો. અનેક સંચાલન વિદ્વાન જેને કહેવાય, સંચાલનના નિષ્ણાંત જાણકાર, ચિંતકો, વિચારકો અને અનેક લેખકોએ સંચાલનની બાબતોનું મૂલ્યાંકન કર્યું છે કે XYZ ધંધાકીય એકમ હોય, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય, કોઈ વ્યવહારી પ્રવૃત્તિ હોય, કોઈ પણ બાબતમાં સંચાલન કઈ રીતે કરી શકાય અને પુનઃ વિચારણા કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કઈ રીતે કરી શકાય. આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે બાળકો. સંચાલનના ખ્યાલનો જે ઇતિહાસ છે ને, એ ખૂબ પ્રાચીન છે, જૂનો છે અને સમયાંતરે બદલાતો રહ્યો છે. હેરોલ્ડ કુંતજ તો સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવે છે. આ બાળકો 1 માર્ક્સનો IMP પ્રશ્ન છે. સંચાલનને જંગલ તરીકે ઓળખાવનાર કોણ? તો કે ભાઈ હેરોલ્ડ કુંતજ. વિચારધારાઓને, સંચાલનની વિચારધારા જંગલ તરીકે છે. જંગલ કેવું ગીચતાથી ભરેલું હોય, એમ સંચાલનની વિચારધારાઓ અનેક વિચારધારકો, ચિંતકો, બાળકો જેને કહેવાય કે વિદ્વાનો, સંચાલન શાસ્ત્રીઓએ એટલા બધા સંચાલન પર મૂલ્યાંકન કર્યું છે કે જાણે સંચાલન એક મોટું જંગલ હોય. તો હેરોલ્ડ કુંતજ સંચાલનને જંગલ તરીકે ઓળખાવે છે. પછી આવે છે બાળકો સંચાલનના સિદ્ધાંતોનો અર્થ. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. 1 ગુણનો પ્રશ્ન. જો કે હું રિવિઝન કરાવતો જાઉં છું, છતાં કહેતો જાઉં છું કે 1 ગુણમાં પ્રશ્ન પૂછાય. અત્યારે તો આપણે આખા ચેપ્ટરનું વિહંગાવલોકન કરી રહ્યા છીએ. હવે ઘણા અંદર સાહેબ આ તો ફાસ્ટ થાય, બેટા ફાસ્ટ જ હોય, રિવિઝન એને જ કહેવાય. હાલો, જો તમે રિવિઝન એ ભણવાની ગણતરીથી કરતા હો તો પરીક્ષાના આગળના દિવસે તમારા 12 ચેપ્ટર આ ભવમાં તો કોઈ દી પૂરા થાય નહીં. એટલે અમારે છે ને તમને A1 ગ્રેડ પર પહોંચાડવા છે. એટલે વળી પાછી સેમ ગતિથી જો શરૂ કરીએ તો માર સુધી પાછું પૂરું થાય નહીં. અને ભણવા એમ કહેવાય કે ભાઈ તમે 1 વાર ભણો, 2 વાર ભણો, 5 વાર ભણો, 10 વાર ભણો, પણ જ્યાં સુધી સેલ્ફ એટલે પોતાની જાતે ન ભણો ને ત્યાં સુધી તમને ન આવડે. અમે શિક્ષકો 10 વખત ભણાવી દઈએ. અમે બૂસ્ટ કરનાર વ્યક્તિઓ છીએ, તમને માર્ગદર્શન આપનાર વ્યક્તિઓ છીએ, પણ જ્યાં સુધી તમારી કોશિશ નહીં થાય ત્યાં સુધી રિઝલ્ટ આવશે નહીં, યાદ રાખજો. એટલે એક શિક્ષક, ટીચર્સ, ગુરુજીની કોશિશની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણું પણ પીઠબળ હોવું જોઈએ. ક્લિયર થાય છે? સેકન્ડ એક્ઝામની બધું આવશે. સેકન્ડ એક્ઝામ માટે આપણે કેમ પહેલી પરીક્ષામાં ભવિષ્યવાણી આવી હતી, એવી રીતે તમામ સરસ મજાના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ આપણે આપવાના છીએ. IMP ક્વેશ્ચન્સ લઈને આવશું, MCQ, શોર્ટ ક્વેશ્ચન, 2 ગુણ, 3 ગુણ, 5 ગુણ. ડોન્ટ વરી,
જ્યાં સુધી તમને એમ થાય કે A1 હવે આવશે, જ્યાં સુધી રિઝલ્ટ હાથમાં ન આવે ને ત્યાં સુધી આપણે મતલબ પરીક્ષાનું પેપર હાથમાં ન આવે ત્યાં સુધી લડિયાસ કરવાનું છે. ઓકે, ક્લિયર? તો બોર્ડની તૈયારી ન કરી હોય તો આપણે યુટ્યુબમાં એક વિડીયો મૂકેલો છે, કયા ચેપ્ટર પહેલા કરવા, કયા ચેપ્ટર પછી ને કયા ચેપ્ટર ન જ કરવા. તો પહેલા એકવાર જોઈ લો અને કેમ તૈયારી કરે એમાં બધી ટિપ્સ આપી છે, એટલે આઈડિયા આવી જશે. ઓકે, ચાલો. તો બાળકો હું તમને એમ કહું છું, અહીંયા એમ લખ્યું ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે. સાનુકૂળ એટલે પ્રતિકૂળ, અનુકૂળ. માનવ વર્તણૂકને અનુકૂળ કરવા માટે અમુક નિયમો. જો હું તમને એમ કહું કે ભાઈ આપણે માણસ છીએ, કોઈનું માનીએ નહીં. જો ટ્રાફિકના નિયમો છે, આ સિદ્ધાંત નિયમો થઈ ગયા. આ નિયમોનું પાલન કરવાથી માનવ વર્તણૂક કેવી બને બાળકો? સાનુકૂળ. નિયમોનું પાલન કરવાથી તો નિયમોનું પાલન કરવાથી માનવ વર્તણૂક સાનુકૂળ બને. જેવી રીતે ટ્રાફિકના નિયમોનું તમે પાલન કરો છો, સ્વચ્છતાના નિયમોનું પાલન આપણે કરીએ છીએ, એવી રીતે આપણી જે વર્તણૂક છે એ હકારાત્મક પોઝિટિવ વર્તણૂક કહેવાય. ભલે આપણે પોલીસવાળા હોય કે ન હોય, પણ આપણે હેલ્મેટ પહેરી લીધો હોય, એ આપણે સાનુકૂળ વર્તન કર્યું કહેવાય. એમ ધંધાકીય એકમમાં પણ જો બાળકો માનવ વર્તણૂક સાનુકૂળ બનાવી હોય તો કેટલાક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે. બાળકો નિયમો અને સિદ્ધાંત વગરનું જીવન છે ને અસ્તવ્યસ્ત થઈ જાય. આપણા જીવનમાં પણ કેટલાક નિયમો હોવા જોઈએ કે ક્યારે હું કોઈનું ખોટું નહીં કરું. ભલે આપણે કોઈનું સારું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈનું ખરાબ તો ન જ કરીએ. તો આવા કેટલાક બધાના પોતપોતાના અલગ સિદ્ધાંતો અને નિયમો હોય છે. ક્લિયર થાય છે બાળકો? હા, સેકન્ડ એક્ઝામ પહેલા બધા ચેપ્ટર આવી જાય રિવિઝનમાં, એવી આપણે પૂર્ણ કોશિશ કરશું. ઓકે, તો બાળકો ધ્યેય સિદ્ધિ સરળ બને આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. એવા નિયમો, કાયદા, કાનૂન, સિદ્ધાંતો કે જેને કારણે ધ્યેય સિદ્ધિ સરળ બને, ધંધાકીય એકમના ધ્યેયને સરળતાથી પાર પાડી શકાય. અને આવા જ સિદ્ધાંતોને સંચાલનના શું કહે છે બાળકો? સિદ્ધાંત કહે છે. ઓકે, સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. એ ખાલી નિયમો નથી બાળકો. અલગ અલગ સંચાલક વિદોએ પોતાના અનુભવ પરથી નીચવેલી ધારણાઓ છે. ધારણાઓ એટલે આવું કરીએ ને તો પોઝિટિવ રિઝલ્ટ આવે, એમ આવે જેવું નથી, પણ આવવાની શક્યતા કેવી? વધારે. ક્લિયર થાય છે? હું બધા ચેપ્ટરના એમપી પ્રશ્નો લઈને યુટ્યુબ પર આવશું, જરૂર જણાશે, ત્યાં સોલ્યુશન કરાવશું. ડોન્ટ વરી, પેપરના સોલ્યુશન પણ આવશે. ઓકે, સો અત્યારે તમે રિવિઝન પર ફોકસ કરો, જે કામ ચાલી રહ્યું છે એના પર ફોકસ કરો. તમારા ફાયદામાં, તમને ફાયદો થશે ને એવા દરેક પ્રયાસો આપણી વિદ્યાકુલ ટીમ કરશે. સો ડોન્ટ અફ્રેડ, ડોન્ટ વરી, ડરો નહીં, માત્ર તમારું કામ કરવાની તૈયારી બતાવો, બસ. ડન? તો સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. એટલે કે વર્ષોથી જે કામ ચાલતા આવે છે, થતા આવે છે, એના અનુભવોનો શું છે બાળકો? નિચોડ. જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલ તારણો છે. સંચાલનના સિદ્ધાંતો એ શું છે? અલગ અલગ પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે, નિર્ણયો છે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. આ એક ગુણનો પ્રશ્ન છે બાળકો. શુદ્ધ વિજ્ઞાન, જેમ ભૌતિક શાસ્ત્રના કેમ નિયમો હોય, ગઈકાલે આપણે વાત કરી હતી, તો ભૌતિક શાસ્ત્રના નિયમો જેવું શુદ્ધ વિજ્ઞાન નથી, પરંતુ બાળકો શું છે? પરિવર્તનશીલ. શુદ્ધ વિજ્ઞાન નથી, પરંતુ કેવું છે? પરિવર્તનશીલ. કારણ કે નિયમો એવા છે કે સમય, સંજોગ અને પરિસ્થિતિને આધીન બદલવા પડે. જડ નથી સંચાલનના સિદ્ધાંતોના નિયમ. ક્લિયર થાય છે?
સંચાલનના સિદ્ધાંતોનો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ છે, તેથી સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર કરી નવા સિદ્ધાંતોના ઉમેરાને અવકાશ રહે. સિમ્પલ વસ્તુ છે બાળકો, સમય બદલાય છે, ટેકનોલોજી બદલાય છે, ધંધો કરવાની મેથડ્સ પદ્ધતિઓ બદલાય છે. અને મેં તમને શરૂઆતમાં વાત કરી, કમ્પ્યુટરનો જમાનો આવી ગયો છે, ટેકનોલોજીકલ, અને ભવિષ્ય એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું છે. તો આવા સંજોગોમાં ધંધાકીય એકમમાં રોબોટિક્સ સિસ્ટમ આવશે તો સંચાલન, એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું, એમાં ફેરફાર થાય. એટલે જડ સિદ્ધાંતો નથી, પરિવર્તનશીલ સિદ્ધાંતો રાખવામાં આવે છે. ક્લિયર થાય છે? ઓકે. દાખલા તરીકે કોઈ એક કર્મચારીની બઢતી અંગેના નિર્ણય માટે તેની નોકરીના વર્ષોને આધારભૂત ગણવામાં આવે, જ્યારે અન્ય એકમમાં કર્મચારીની કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈને બઢતી આપવામાં. કોઈ એક કંપની એવી છે જે અનુભવને આધારે બઢતી આપે છે, એટલે પ્રમોશન કરે છે, કર્મચારીઓને આગળ ઊંચી પોસ્ટ આપે છે. અને કોઈ કંપની એવી છે જે કર્મચારીની કાર્યદક્ષતા, આવડત, કૌશલ્યને આધારે બઢતી આપતી હોય છે. તો બાળકો, સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રયુક્તિઓ વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે. પ્રયુક્તિઓ એટલે શું? પ્રયુક્તિઓ એટલે કે રીતો, પદ્ધતિઓ એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે, જ્યારે સિદ્ધાંતો એ પ્રયુક્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. બાળકો, માર્ગદર્શિકા છે ને, એ ફોલો કરવી ન કરવી આપણા હાથમાં છે, પણ ફોલો કરવાથી ફાયદો થાય એવું માર્ગદર્શિકા જણાવે છે. ક્લિયર થાય છે? રોબોટને ક્વેશ્ચન કરી શકાય, મતલબ ઓકે. તો બાળકો, પ્રયુક્તિઓ એટલે રીતો. અલગ અલગ મેથડ આપણે યુઝ કરતા હોઈએ ધ્યેય સિદ્ધિ માટે. તો ધ્યેય સિદ્ધિ માટે જે પ્રયુક્તિઓ કે રીતો આપણે ઉપયોગમાં લઈએ છીએ એનો સમૂહ એટલે પ્રયુક્તિઓ. હવે જ્યારે આપણે સિદ્ધાંતો એટલે શું કે ભાઈ, પ્રયુક્તિઓનો જે અમલ કરવામાં આવે છે ત્યારે જે નિર્ણય લેવામાં આવે છે તેને કહેવાય સિદ્ધાંત. બાળકો, પ્રયુક્તિઓ લાઈનમાં લખવાની કોઈ જરૂર હોતી નથી. પ્રયુક્તિઓ આડાવડી લખીએ તો ચાલે. થોડુંક ફોન્ટ અનઅવેલેબલના કારણે ફોન્ટ સપોર્ટ થતા નથી બાળકો, કાંઈ વાંધો નહીં. તો સંચાલનના સિદ્ધાંતોની લાક્ષણિકતાઓ છે બાળકો કે ભાઈ, ચાવી પણ જો આઈ મિસિસિપ થઈ ગયું છે, ફોન્ટ સપોર્ટ નથી થતા, ડોન્ટ વરી. તો આકસ્મિકતા, માનવ વર્તણૂક પર આધારિત છે, સાર્વત્રિક સ્વીકૃત છે, સામાન્ય માર્ગદર્શિકા અને પરિવર્તનશીલતા. કહેવાય સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી, પરંતુ કેવા છે? પરિવર્તનશીલ. ઓકે. માનવ વર્તણૂક પર આધારિત. જો સંચાલન માણસ દ્વારા માણસનું કરવાનું છે, એટલે સાર્વત્રિક, સર્વ સ્વીકૃત. સંચાલનના છે ને અમુક સિદ્ધાંતો તારવીને ફિક્સ કરેલા છે, જે સર્વ સ્વીકૃત હોય, દરેક ધંધાકીય એકમમાં કામમાં આવતા હોય છે. તો અહીંથી જોઈએ સાર્વત્રિક સ્વીકૃતિ બાળકો. એટલે સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. સંચાલનના સિદ્ધાંતોને એવી રીતે તારવવામાં આવ્યા છે કે અત્ર, તત્ર અને સર્વત્ર બધે સંચાલનના સિદ્ધાંતો કાર્યરત છે. સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે. તમે બાળકો કોઈ પણ પ્રોડક્ટ ખરીદો ને, કોઈ કોસ્મેટિક પ્રોડક્ટ કે હાઉ ટુ યુઝ માટેની એક માર્ગદર્શિકા આપેલી હોય. તમે ટુ વ્હીલ ખરીદશો તો ટુ વ્હીલના અલગ અલગ સ્પેર પાર્ટ્સને શું યોગદાન છે ટુ વ્હીલમાં એની માર્ગદર્શિકા હોય. ફોન હોય તો ફોનમાં અલગ અલગ ફીચર્સનો તમે કઈ રીતે યુઝ કરી શકો, આની એક સરસ મજાનું કાગળ આપ્યું હોય બોક્સમાં. એવી રીતે સંચાલનના સિદ્ધાંતો છે ને માર્ગદર્શિકા છે. માર્ગદર્શિકા એટલે તમને ખાલી સૂચન કરે કે આવું કરવાથી આ પ્રકારે ફાયદો થાય અને XYZ નિર્ણય લેવાથી XYZ પ્રકારનું નુકસાન થાય. તો માર્ગદર્શિકા પ્રમાણે તમે ચાલો તો પણ તમે આગળ વધી શકો છો. આકસ્મિકતા, સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા પણ છે. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ શકે છે. સંચાલનના સિદ્ધાંત હોય તો એની ટાઈમ તમે જરૂરી નિર્ણયો લઈ શકતા હોવ છો. માનવ વર્તણૂક પર આધારિત સંચાલનના સિદ્ધાંતો છે ને સંપૂર્ણ માનવ વર્તણૂક પર આધારિત છે બાળકો. માણસ સાથે રહીને
માણસનું સંચાલન કરવાનું છે. માણસ સાથે રહીને ક્લિયર થાય છે બાળકો? તો માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે. માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે. ઓકે, આગળ જોઈએ તો બાળકો પરિવર્તનશીલતા. મેં કીધું એમ સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે, યાદ રાખજો. સંચાલનના સિદ્ધાંતો જડ નથી, એટલે કે સમય, સંજોગ અને પરિસ્થિતિને આધીન સંચાલનના સિદ્ધાંતમાં ફેરફાર લાવી શકાય છે. ઓકે, તો સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. ત્યારબાદ આવે છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. હવે સંચાલનના સિદ્ધાંતો, હવે સાંભળો, આપણી પાસે માર્ગદર્શિકા હોય. માર્ગદર્શિકા એટલે તમે હમણાં કહેતા હતા સર આઈએમપી આપો, સર કેવી રીતે વાંચવું એ જણાવો, સર કયા ચેપ્ટર પહેલા કરાય, કયા ચેપ્ટર પછી કરાય અને કયા ચેપ્ટર ન કરાય એ જણાવો. આ સામાન્ય માર્ગદર્શિકા કહેવાય. એનાથી શિક્ષક તમને સનાતન પ્રોપરલી એવું નથી કહેતા કે ભાઈ આ જ કરાય ને આ નો જ કરાય ને આમાંથી નો જ પૂછાય, પણ પોતાના અનુભવ પરથી એવું શિક્ષકો કહેતા હોય છે કે ભાઈ આમાંથી ઓછું પૂછાય તો પહેલા આ કરાય પછી આ કરાય. તો એ માર્ગદર્શિકા કહેવાય. માર્ગદર્શિકા છે ને બાળકો અનુભવનો નિચોડ હોય, સમજાય છે? ઉપરની લાઈનને અડીને લખી શકાય, એમાં કાંઈ વાંધો નહીં. ગુજરાતી લેંગ્વેજ તો ઉપરની લાઈનને અડીને જ લખવાની હોય છે, પણ ટેવ પડી ગઈ હોય છે હવે આપણને બધા નીચેની લાઈનમાં લખવાની, એટલે નીચેની લાઈનમાં લખાય તો સારું, બાકી ઉપરની લાઈનમાં લખો તો એ કાંઈ કોઈ ખોટું પાડે નહીં. સમજાય છે? તમને એમ થાય કે ભાઈ મારા ઉપરની લાઈનમાં અડીને હેન્ડરાઇટિંગ કરું છું તો સારા થાય છે, તો એઝ યુ વિશ તમે લખી શકો છો. બાકી ગુજરાતી નો નિયમ છે, આપણે જ્યારે નાના હતા ને ત્યારે આવી નોટ આવતી ડબલ લાઈન, એટલે એવો નિયમ જ છે કે ભાઈ ગુજરાતી ઉપરની લાઈનને જ અડીને લખવાનું. આમ સિંગલ લાઈનની બુક હોય તો મારે એમ લખવું હોય કે સુધારો, તો અલ્પવિરામ બધું આમાં જ આવી જાય, સમજાય છે? સુધારો આવે છે આમ, તો કાંઈ એમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં. ઓકે, ડન. ના, કોઈ પણ પ્રશ્નમાં લખી શકાય, ડોન્ટ વરી. તો સંચાલનના સિદ્ધાંતોને કારણે બાળકો કાર્યક્ષમતામાં શું થાય છે? વધારો. તમને એમ થાય કે સાહેબ સંચાલનના સિદ્ધાંતોને કારણે કાર્યક્ષમતા કઈ રીતે વધે? જો એક વસ્તુ પ્રોપર છે, જે ધંધાકીય એકમનું મેનેજમેન્ટ સંચાલન પડી ભાંગ્યું હોય ને એ ધંધાકીય એકમનું પતન નિશ્ચિત છે, સમજાય છે? પણ જે ધંધાકીય એકમનું સંચાલન મેનેજમેન્ટ પાવરફુલ હોય ને, તો પાવરફુલ મેનેજમેન્ટ વાળા ધંધા ખોટ કરતો ધંધો પણ નફામાં કન્વર્ટ થઈ જતો હોય છે. પછી આવે છે બાળકો સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. તમારું સંચાલન પ્રોપર જબરજસ્ત અને પાવરફુલ હોય ને બાળકો, તો સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ કરી શકાય. ધંધાકીય એકમમાં માનવ ભૌતિક સંસાધનોનો મોટે ભાગે મર્યાદિત હોય છે. સિમ્પલ વસ્તુ છે. ધંધાકીય એકમમાં માણસ અને ભૌતિક સંસાધનો એટલે યંત્રો, મશીન વગેરે, આ બધા ભૌતિક સંસાધનો છે. તો ધંધાકીય એકમમાં માનવ ભૌતિક સંસાધનો મર્યાદિત હોય છે. હવે આવી મર્યાદિત વસ્તુને તમે કઈ રીતે સાચવો છો, એની પાસેથી કઈ રીતે કામ લ્યો છો, જેમ કે માણસ પાસેથી કઈ રીતે કામ કઢાવવું, એને કહેવાય ઇષ્ટતમ ઉપયોગ. મશીનરીનો કઈ રીતે ઉપયોગ કરીએ કે જેથી આપણે વધુ મેક્સિમમ પ્રોડક્શન લઈ શકીએ. સમજાય છે? ક્લિયર થાય છે બાળકો? ઓકે, તો બાળકો ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા
એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય. ઇષ્ટતમ એટલે ઓછા ખર્ચે વધુ લાભ. યાદ રાખજો, સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ એટલે શું? એક ગુણનો પ્રશ્ન પૂછાય તો ઇષ્ટતમનો અર્થ એટલે ઓછા ખર્ચે વધુ લાભ. શું થાય? ઓછા ખર્ચે વધુ લાભ. તો ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ મેળવી શકાય. બાળકો, સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલ નિર્ણયો, કાર્યોનું કારણ અને અસર જોવા માટેની તક આપે. જોઈ લો છે, સિદ્ધાંતો નિયમો આપણી પાસે હોય ને તો આપણે જે નિર્ણયો લીધા છે, જે કાર્યો કર્યા છે એનું કારણ અને જે કાર્ય આપણે અસર મતલબ અપ્લાય કરી રહ્યા છીએ ધંધામાં, એની હકારાત્મક કે નકારાત્મક કઈ અસર થશે, ક્લિયર થાય છે? એ જાણવા જોવાની તક મળે છે, જેનાથી બગાડ અટકાવી શકાય અને પડતર નીચી લાવી શકાય. અને નિયમ એવો છે કે ભાઈ પડતર નીચી આવે ઉત્પાદનની તો પડતર નીચી આવે તો બાળકો નફામાં શું થાય? વધારો થાય. ક્લિયર? ઓકે, ચાલો આગળ બાળકો આપણે જોઈએ તો વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. નિર્ણય હંમેશા હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા ને હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. આપણે જે નિર્ણયો લઈએ છીએ તે હકીકત આધારિત હોવા જોઈએ, ફાંકાબાજી નહીં. એમ વૈચારિક, વિચારીને લીધેલા. કેવી રીતે વિચારવાના? કે આપણા ધંધાકીય એકમના હિતમાં છે કે નહીં. હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. એ ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. અને નિર્ણય ટાઈમ ટુ ટાઈમ લેવા જોઈએ, કારણ કે માર્કેટમાં હરીફાઈ એટલી બધી છે કે આપણે જે વસ્તુ કે બાબત વિશે વિચારતા હોય ને એમાં જો અઠવાડિયાનો સમય કાઢો એટલે અન્ય લોકોએ સ્ટાર્ટઅપ શરૂ કરી દીધું હોય. ક્લિયર થાય છે? ઓકે, તો નિર્ણયો સમયસર લેવા જોઈએ, પણ નિર્ણયો વાસ્તવિકતાપૂર્ણ, એટલે નિર્ણયો પણ એવા લ્યો કે વાસ્તવમાં પૂર્ણ થાય એવું આપણને લાગે. પછી વાતો કરવા માટે તો મોટી મોટી ઘણી વાતો થાય એમ, અથવા અને નિર્ણયો બાળકો કેવા હોવા જોઈએ? અસરકારક હોવા જોઈએ. તો સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સિદ્ધાંતો છે ને એ સંચાલકોને પોતે જે નિર્ણયો લેવા છે ને એ નિર્ણયો લેવા માટે હેલ્પ કરે છે. ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે એટલે હેલ્પ કરે છે નિર્ણયો લેવા માટે. બાળકો, બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. જો પેલા વૈયક્તિક માલિકી હતું, ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી, કંપની અસ્તિત્વમાં આવી. કંપનીમાં તમે જુઓ, ખાનગી કંપની, જાહેર કંપની, વિશાળ વિકરાળ કંપનીઓ અસ્તિત્વમાં આવી ગઈ છે બાળકો. અને આવી મોટી મોટી મહાકાય કંપનીઓ જ્યારે ભારતમાં અસ્તિત્વમાં આવી ગઈ છે, નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે, ત્યારે ધંધાકીય એકમના પર્યાવરણને અનુકૂળ કામ થવું જોઈએ. તો જ આપણે ધંધાકીય એકમ તરીકે માર્કેટમાં ટકી શકીએ. સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે. સંચાલનના સિદ્ધાંતો કંઈ ટ્રાફિકના નિયમોની જેમ થોપવામાં નથી આવ્યા. ટ્રાફિકના નિયમોનું તો ફરજિયાત પાલન કરવાનું છે. હાલો, ઘણા ધંધાકીય એકમમાં એવું લખ્યું હોય કે સવારે 8 વાગ્યા ધંધાકીય એકમમાં હાજર થઈ જવાનું, નહીતર તમારી રજા કપાશે. તો એ સિદ્ધાંત છે, કાયદો છે, જેને તમે બદલી શકવાના નથી. પરંતુ સંચાલનના સિદ્ધાંતો તો સામાન્ય માર્ગદર્શિકા છે. જો તમે તમારી નૈતિક જવાબદારી સમજીને આ સિદ્ધાંતોનું પાલન કરશો તો તમે તમારા ધંધાકીય એકમના ધ્યેય હેતુને સારી રીતે પાર પાડી શકશો. સિમ્પલ વસ્તુ છે બાળકો, સમજાય છે? તો આપણે આપણા હેતુ ધ્યેયને શું કરી શકીએ છીએ? વ્યવસ્થિત રીતે પાર પાડી શકીએ છીએ. તો આવા બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોની જરૂરિયાત રહે છે.
તો સમય બદલતો જાય છે, ધંધાકીય પર્યાવરણ બદલતી જાય છે, ધંધાકીય એકમના ઉત્પાદન કરવાની રીતો, પદ્ધતિઓ, ટેકનોલોજીમાં ચેન્જીસ થતો હોય ત્યારે બાળકો સંચાલનના સિદ્ધાંતો રૂપી માર્ગદર્શિકાનો જો ઉપયોગ કરવામાં આવે તો બાળકો ધંધાકીય એકમના જે પર્યાવરણ ચેન્જીસ થઈ રહ્યા છે એને અનુકૂળ આપણે કામ કરી શકીએ. સામાજિક જવાબદારી અદા કરો. જો આખી લિંક તમને સમજાવું. જબરજસ્ત પાવરફુલ સંચાલન જે ધંધાકીય એકમનું હોય એ ધંધાકીય એકમનો વિકાસ થાય, નફો વધે, વેચાણ વધે, નફો વધે. અને નફો વધે ને તો આવા ધંધાકીય એકમ સમાજને પણ ઉપયોગી સાબિત થતા હોય છે બાળકો. સમજાય છે? એટલે એમ કહેવાય કે ભાઈ સામાજિક જવાબદારી અદા કરવા માટે ધંધો એ ખૂબ અગત્યનું પરિબળ સાબિત થાય છે. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે. એટલે કે ધંધાને સમાજથી અલગ ન કરી શકાય બાળકો. ધંધાને સમાજથી અલગ ન સમજવું. ધંધો એ સમાજનો જ એક ભાગ છે. નફા ધંધાનો મુખ્ય હેતુ છે, હાલો વાંધો નહીં, પણ નફો એકમાત્ર હેતુ નથી. નફો કમાયા પછી આપણું ધંધાકીય એકમ સમાજની ઉન્નતિ અને વિકાસ માટે પણ કાર્ય કરે એ પણ ધંધાકીય એકમનો શું છે? ધ્યેય. હવે આવા બધા ધ્યેય ક્યારે સાકાર થાય? પહેલા તો નફો થવો જોઈએ. હાલો મને સેવા કરવાનો બહુ શોખ છે, પણ એ માટે મારે પેલા પૈસા કમાવા પડે ને. હે ને? એક ઇન્ટરવ્યુમાં એક ડૉક્ટર બનતા હતા ને પૂછવામાં આવ્યું, ભાઈ તમે ડૉક્ટર બનશો તો નોટું છાપશો કે પછી સેવા કરશો? એટલે એ ડૉક્ટરે બહુ સરસ મજાનો ઉત્તર આપ્યો. એ કે સૌથી પહેલાં તો હું નોટું છાપીશ. જો નોટું છાપીશ મીન્સ કે સારા એવા પૈસા કમાઈશ તો હું સેવા કરી શકીશ. પૈસા જ નથી તો હું સેવા કઈ રીતે કરી શકું એમ. તો કે ભાઈ મારી કોઈ આર્થિક જરૂરિયાતો છે અને હોવી જ જોઈએ. તો માત્ર એવો સેવાનો હેતુ રાખો, પણ કેવો કે જો બાળકો ધંધો, તમે ધંધાની સ્થાપના કરો ને એક સેવા જ છે. યાદ રાખજો, મોટામાં મોટી સેવા. કારણ કે ધંધો એ લોકોને રોજગારી પૂરી પાડે, એના થકી લોકોના ચૂલા સળગે. યાદ રાખજો, એટલે એક પ્રકારની સેવા જ છે. ભલે આપણે કામના બદલામાં પૈસા આપીએ છીએ, પણ કામ હોવું પણ તો જોઈએ ને. આજે તમે જુઓ માર્કેટમાં શિક્ષિત બેરોજગારો કેટલા છે, ભણેલા લોકો અભણની જેમ આટા મારે છે. કારણ કે આવડતનો અભાવ છે. ભણેલા છે પણ ગણતર નથી. એમ કહેવાય ને, ભણતર છે પણ ગણતર નથી. ચોપડિયા નોલેજ માત્ર પણ કામ આવતા નથી. ચોપડીની સાથે સાથે વ્યવહારુ નોલેજ પણ હોવું જોઈએ. તો સંચાલનના સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. એટલે તમે ઘણા ધંધાકીય એકમો જે છે, જો હોસ્પિટલો બનાવે છે, સ્કૂલ, શાળા, કોલેજો, હોસ્ટેલો બનાવે છે, તો સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે. સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. બાળકો સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા તમે તાલીમ એટલે ટ્રેનિંગ, શિક્ષણ, વિકાસનું કાર્ય શક્ય બનાવી શકો છો. જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમોમાં કર્મચારીની નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. લ્યો, પહેલા છે ને કર્મચારીઓની સીધી ભરતી કરવામાં આવતી, કયા કામ આવડે છે, કેટલા વર્ષનો એકવી, એ કાંઈ નહીં, તમે આવો મળો કામ કરવા. હવે અભિરુચિ કસોટી લેવાય. શું કામ? આનાથી ફાયદો શું થાય? હવે જે કર્મચારીને જે કામમાં ઇન્ટરેસ્ટ છે એ કામ જો આપવામાં આવે ને તો એ બહુ સારી રીતે ધગશપૂર્વક અને લગનપૂર્વક એ કામ કરશે. આ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવેલ હોય છે અને સંચાલનના સિદ્ધાંતોના અમલ દ્વારા તેનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવતી હોય છે. એટલે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી યોગ્ય કર્મચારીની શું કરવામાં આવતી હોય છે? નિમણૂક. હાલો હવે પ્રશિષ્ટ વિચારધારા, સંચાલનની વિચારધારાઓ. તો આ બધા આઈએમપી પ્રશ્નો છે, યાદ રાખજો. પરીક્ષામાં 2 કે 3 માર્ક્સમાં પૂછાય. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારા સમજાવો. તો 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈને એને પ્રશિષ્ટ વિચારધારા કહે છે. અને 1 ગુણનો પ્રશ્ન, પ્રશિષ્ટ વિચારધારામાં સૌથી વધુ ફાળો કોનો છે? તો પ્રશિષ્ટ વિચારધારામાં ફ્રેડરિક ટેલરનો ફાળો ખૂબ મહત્વનો સાબિત થાય છે. જેને આપણે કહીએ છીએ FW ટેલર, ફ્રેડરિક વિન્સલો ટેલર. તો મુખ્ય ફાળો આપનાર ફ્રેડરિક ટેલર છે, હેનરી ફેયોલ છે, મેક્સ વેબર છે, પણ તોય મહત્વનો ફાળો કોનો છે? ફ્રેડરિક ટેલરનો. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપનાર ફ્રેડરિક ટેલર. યાદ રાખજો, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપવામાં મહત્વનો ફાળો કોનો છે? FW ટેલરનો.
વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. ફેડરિક વિન્સલો ટેલરે એવું કીધું કે ભાઈ જેને જે કામ આવડે છે ને એને એ કામ અને જવાબદારી સોંપો. બધાને બધું કામ ન આપો, કામ બગડે અને વધુ કાર્યક્ષમતાથી કામ ન થાય. સમજાય છે? તો વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. હેનરી ફેલ સંચાલનના સામાન્ય સિદ્ધાંત આપતા એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી અને કાર્યોની મર્યાદા નક્કી કરી. મેક્સ વેબર અમલદારશાહીનો વિચાર આવ્યો. અમલદારશાહી તો લ્યો હુકમશાહી થઈ ગયું ને. અમલદારશાહી એટલે એક પ્રકારની બાળકો હુકમશાહી. તમે વિચારો કે આ પ્રમાણે કામ થવું જ જોઈએ. એ ઉપરાંત ગિલબર્ટ, હેનરી ગેન્ટ બધા હતા. બરોબર બાળકો, પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા શું હતી? કે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ અને અવૈધિક સંબંધોની અવગણના. હવે ધંધાકીય એકમ હોય ને અવૈધિક વ્યવસ્થા તંત્ર રચાશે તો સ્વાભાવિક છે. આપણે આગળ વાત કરી છે કે ભાઈ હવે આપને ખબર છે અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું. તો પ્રશિષ્ટ વિચારધારામાં છે નાણાકીય ઉત્તેજનને વધુ મહત્વ આપવામાં આવ્યું. ફેડરિક ટેલર શું કહેતા હતા? ઉત્તેજક વેતન પ્રથા આપો. ઉત્તેજક વેતન પ્રથા એટલે પગાર કંઈક થોડોક વધારે આપો અને જેનું જેવું કામ એવો પગાર આપો. જે વધુ સારું ઓછા સમયે કામ કરે છે એને વધુ પગાર આપો. એ જ કામ વધુ સમયમાં ઓછી ગુણવત્તાથી કરે છે, ઓછો પગાર આપો. પણ માનવીય અભિગમને ઇગ્નોર કરવામાં આવે છે અને અવૈધિક વ્યવસ્થા તંત્રની સંબંધોની શું કરવામાં આવે છે? અવગણના. પછી આવે છે બાળકો નવ પ્રશિષ્ટ વિચારધારાઓ. 1 મિનિટ. તો બાળકો અભિગમ એટલે આપણો મંતવ્ય. તો બાળકો નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ. પ્રશિષ્ટ વિચારધારાની ખામીઓ દૂર કરવા જે વિચારધારાઓ આવી એને નવ પ્રશિષ્ટ વિચારધારા કહે છે. 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? તો એલ્ટન મેયો. યાદ રાખજો, એલ્ટન મેયો નવ પ્રશિષ્ટ વિચારધારાના શું છે? પ્રણેતા. યોગદાન કરતા. એ ઉપરાંત નવ પ્રશિષ્ટ એટલે હવે બાળકો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ દૂર કરી એટલે એના કરતાં થોડુંક બેટર. જેમાં અન્ય યોગદાન કરતા રેન્સિસ લિકર્ટ, હર્ઝબર્ગ, ક્રિસ આર્ગસીસ, મેકગ્રેગર અને માસ્લો. પણ આપણે યાદ રાખવાનું 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય કે નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા. જેમાં અવૈધિક વ્યવસ્થા તંત્રને સ્થાન આપવામાં આવ્યું. માનવ વર્તન, માનવ સંબંધો અને પ્રેરણા, અભિપ્રેરણ વગેરે જેવા તત્વોનો ઉમેરો થયો. બાળકો જેમાં આવ્યું વર્તન સંબંધિત વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા. ખાસ ચેક કરો બાળકો, આમાં માનવને વધુ મહત્વ આપવામાં આવ્યું. નવ પ્રશિષ્ટ વિચારધારાની આ મર્યાદા થઈ, એમાં માણસને વધુ મહત્વ અપાઈ ગયું. પ્રશિષ્ટ વિચારધારામાં માણસને ઓછું મહત્વ અપાયું. હવે આવે છે વર્તન સંબંધિત વિચારધારા. પ્રોફેસર ઉર્વિક 1 ગુણ. પ્રોફેસર ઉર્વિક શું કહે છે? તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે. એટલે પ્રોફેસર ઉર્વિક કહે છે કે કર્મચારી વ્યક્તિ એકમમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રોફેસર ઉર્વિકના સમયમાં જે વર્તન સંબંધિત વિચારધારા આવી ને ત્યારે એવું નક્કી થયું. પહેલાં તો અમલદારશાહી, હુકમશાહી જ હતી. પછી ખબર પડી કર્મચારી જે ધંધાની સાચી મિલકત છે એને સાચવો. તમે તમારા કર્મચારીઓને સાચવશો, માણસોને સાચવશો તો તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ થઈ ગયો. આંતરવ્યક્તિ એટલે વ્યક્તિ દ્વારા વ્યક્તિઓનું સંચાલન. વર્તન સંબંધિત વિચારધારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકે છે. વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ વગેરે જેવા ખ્યાલોનો સમાવેશ થાય છે.
માનવીય સંબંધો, અભિપ્રેરણ પ્રોત્સાહિત કરવું, નેતૃત્વ, નેતાગીરી, માહિતી સંચાર પ્રક્રિયાના ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ. આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેવું જણાય છે. કયો અભિગમ સૌથી વધુ મનોવૈજ્ઞાનિક હતો? યાદ રાખજો, 1 માર્ક્સનો પ્રશ્ન. વર્તન સંબંધિત વિચારધારાનો અભિગમ એ મનોવૈજ્ઞાનિક. MCQ માં પૂછાય. હવે આવે છે આધુનિક લેટેસ્ટ પેટી પેક વિચારધારાઓ. 1960 પછી ઉદ્યોગ અને ધંધાકીય એકમમાં એક પ્રકારની ક્રાંતિ આવી. પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. સંચાલન માત્ર એક ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહેતા સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો થયો. સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ હિમાયત કરવામાં આવી. હવે બાળકો, સંચાલનની સાથે સાથે નવી નવી ટેકનોલોજી આવી અને સંચાલનના સિદ્ધાંતોનું પ્યોર પાલન અને નવી ટેકનોલોજીનો અમલ જો કરવામાં આવે એટલે ધંધાકીય એકમનો વિકાસ થાય છે. આ વિચારધારામાં કુંતજ, ઓડોનલ, જ્યોર્જ આર ટેરી, પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને CK પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ ફાળો આપ્યો છે. હિમાયત કરવી એટલે ઉપયોગની પણ હિમાયત કરવી એટલે સ્વીકારવું, હિમાયત કરવી, એની તરફેણમાં વિચારવું, એના ફેવરમાં વિચારવું. બાળકો, ફ્રેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત 1 માર્ક્સનો પ્રશ્ન છે. વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપનાર કોણ હતા? ફ્રેડરિક વિન્સલો ટેલર. એ અમેરિકન મિકેનિકલ ઇજનેર હતા. શરૂઆતમાં તેઓ સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે એક કારખાનામાં જોડાયા હતા, એટલે પગાર મળે એમ સિમ્પલ. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક કંપનીમાં પ્રદાન આપી તેઓ બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. બેથલહેમ સ્ટીલ કંપનીમાં મેનેજર બન્યા. બોલો, કર્મચારીથી લઈને મેનેજર સુધીની સફર, એટલે કહેવાય ને વ્યક્તિ મહેનતુ. આ દરમિયાન તેણે સૌ પ્રથમવાર વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો. આવી ગયો 1 ગુણનો પ્રશ્ન કે ભાઈ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો ફ્રેડરિક વિન્સલો ટેલર. તેથી તેને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ફ્રેડરિક વિન્સલો ટેલરને વૈજ્ઞાનિક સંચાલનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખ્યાલ: ધંધાકીય એકમમાં સામાન્ય રીતે 2 વર્ગ હોય, માલિકો અને કામદારો. બંને વ્યક્તિઓ જ છે. માલિકનો હેતુ વધુ સંપત્તિ કમાવાનો છે અને કર્મચારીનો હેતુ વધુ વેતન મેળવવાનો છે. પરિણામે આ બંને વચ્ચે ધ્યેયની એકસૂત્રતા જાળવવામાં સંઘર્ષ થાય. હવે આ વધુ વેતન માટે દોડતો અને આ વધુ સંપત્તિ ભેગી કરવા માટે દોડતો હોય. વધુ સંપત્તિ ભેગી કરવા માટે દોડો એટલે કર્મચારીઓનું શોષણ થાય, સ્વાભાવિક છે કે નહીં? તો આ બાબતે ફ્રેડરિક ટેલરે રૂઢિગત પદ્ધતિને બદલે, રૂઢિગત એટલે રૂઢિચુસ્ત જૂની માન્યતાઓ પ્રમાણે ચાલતી પદ્ધતિઓને પડકારી અને નવી પદ્ધતિઓને વિકસાવવાનું કામ શરૂ કર્યું. બાળકો, 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે રૂઢિગત પદ્ધતિમાં મજૂરો માલિકના હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ કહે, રૂલ ઓફ થંબ. યાદ રાખજો, IMP પ્રશ્ન છે કે રૂલ ઓફ થંબ એટલે શું? થંબ કરી દેવામાં, થોપી દેવામાં આવતું. રૂઢિગત, રૂઢિચુસ્ત જૂની પુરાણી પદ્ધતિમાં મજૂરો માલિકોના હુકમ પ્રમાણે કામ કરવા ટેવાઈ ગયા હતા. માલિક જે કેમ કરવા, ન આવડે તોય કરવા, અને માલિકના હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને હુકમનો નિયમ કહેવાય, રૂલ ઓફ થંબ. આ સમયે હુકમના નિયમને કોણે પડકાર્યો? ફ્રેડરિક વિન્સલો ટેલરે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો. એટલે એમ કહેવાય કે વૈજ્ઞાનિક સંચાલનના પિતા કોણ છે? ફ્રેડરિક વિન્સલો ટેલર. પછી આ વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ. તમે માણસો પાસે શું કરાવવા માંગો છો તે જાણો. સીધું માણસોને કામ ન સોંપી દો. તો એ જાણીને ચોક્કસ રીતે ઓછા ખર્ચે વધુ સારું કામ કઈ રીતે કરી શકાય એ વૈજ્ઞાનિક સંચાલનમાં જણાવ્યું છે. એ ઉપરાંત માનસિક ક્રાંતિ. વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ ખાસ એકમમાં કે કારખાનામાં કર્મચારીઓના પક્ષે સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. તેઓની તેમના કાર્ય, ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો પ્રત્યેની સંપૂર્ણ
માનસિક ક્રાંતિ. હાલો, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો છે: વૈજ્ઞાનિક પદ્ધતિ, વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, આયોજન અને અમલીકરણ, કાર્ય વિશ્લેષણ, નાણાકીય ઉત્તેજન, કરકસર, પ્રમાણીકરણ અને માનસિક ક્રાંતિ. ચાવી છે બે વૈજ્ઞાનિક આ કાર્ય ના કર પ્રમાણમાન. બે વાર વૈજ્ઞાનિક આવશે એમ. એટલે વૈજ્ઞાનિક આ કાર્ય ના કર પ્રમાણમાન, એવી રીતે ચાવી બોલવાની છે. આ એના ડિટેલમાં મુદ્દા છે. વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, કર્મચારીઓની પસંદગી વૈજ્ઞાનિક ઢબે કરવી જોઈએ, પ્રોપર તાલીમ આપવી જોઈએ. આયોજન અને અમલીકરણ, કે કામદારો કયા પ્રકારનું કામ કરશે એની અગાઉથી પૂર્વ તૈયારી હોવી જોઈએ. કાર્ય વિશ્લેષણ, કયું કાર્ય કોણ કયા પ્રમાણમાં ક્યારે કરશે, કાર્ય વિશ્લેષણ થવું જોઈએ. નાણાકીય ઉત્તેજન, બાળકો નાણાકીય ઉત્તેજન એટલે કુશળ કર્મચારીઓ જે છે બાળકો એને વધુ સારું વેતન આપો, અને વધુ સમયમાં ઓછું કામ કરે છે એનું વેતન ઓછું આપો. તો જે વધુ કામ કરે છે એ વધુ સારી ગુણવત્તાથી કામ કરવા માટે પ્રેરાશે, ઓછું કામ કરે છે અને વધુ વેતનની જરૂર હશે તો વધુ કાર્યક્ષમતા વધારશે. કરકસર એટલે વૈજ્ઞાનિક ટેકનિકલ જે સાધનો છે, જરૂર પડે ત્યાં કરકસર કરો. કર્મચારીઓના કાર્યને માપો, સમયને માપો અને સમયની બચત થાય એવા પ્રયાસો કરો. પ્રમાણીકરણ, તો પ્રમાણીકરણ અને સરળીકરણ એટલે કોઈ પણ કામને આપણે સરળ બનાવવું હોય તો એની તૈયારી અગાઉથી કરવી પડે. તો ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ કરવું જોઈએ. માનસિક ક્રાંતિ આપણે જોયું. પછી વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોની પ્રયુક્તિઓ છે, જેમાં આવે છે સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ એટલે જે ટાઈમપાસ ખોટો થાય છે એને કઈ રીતે અટકાવવો. એ ઉપરાંત બાળકો આવશે ભિન્ન વેતન દરની પદ્ધતિ. મેં આ બહુ ડિટેલમાં આપણે સમજ્યા છીએ. ઓકે. પછી આવે હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો. તો હેનરી ફેયોલ એક ફ્રેન્ચ એન્જિનિયર અને ઉદ્યોગપતિ હતા. 1916માં તેમણે પોતાના પુસ્તક, હેનરી ફેયોલનું પુસ્તક છે ઔદ્યોગિક અને સામાન્ય સંચાલનમાં, આ સિદ્ધાંતોની રજૂઆત કરી. હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને 6 ભાગમાં વહેંચી છે: ટેકનિકલ પ્રવૃત્તિ, વાણિજ્ય પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ, સંરક્ષણ પ્રવૃત્તિ, હિસાબી પ્રવૃત્તિ અને સંચાલકીય પ્રવૃત્તિ. તો હેનરી ફેયોલની 6 ભાગમાં વહેંચાયેલી પ્રવૃત્તિઓ છે. દરેક પ્રવૃત્તિ વિશે ડિટેલમાં વાંચવાનું છે, પૂછાય વિદ્યાર્થી મિત્રો. હવે હેનરી ફેયોલના સંચાલનના 14 સિદ્ધાંતો છે, જે ડિટેલમાં આપણે વાંચવાના છે, જેમાં 15 જે સિદ્ધાંતો છે બાળકો, બરોબર છે, ડિટેલમાં આપણે એની ચર્ચા કરેલી છે અને હજુ તમારે કમ્પ્લીટ વાંચવાના રહેશે. કારણ કે અમુક જે આઈએમપી સિદ્ધાંત છે 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં પૂછાય છે. હેનરી ફેયોલે ઉપરના જે સિદ્ધાંતો છે ને બાળકોએ દર્શાવીને પોતાનું સંચાલન ક્ષેત્રે ઘણું સારું એવું યોગદાન આપ્યું છે. એ ઉપરાંત પીટર એફ ડ્રકર 1909 થી 2005માં ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે લેખક, ચિંતક અને કેળવણીકાર હતા, જેણે નવા સંચાલનના સિદ્ધાંતો આપ્યા. તેના મુખ્ય પ્રદાનમાં ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનનો સિદ્ધાંત મુખ્ય છે. તેઓનું પ્રદાન માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન માટે મુખ્ય હતું. તેથી પીટર એફ ડ્રકરને આધુનિક સંચાલનના પિતા કહે છે. વૈજ્ઞાનિક સંચાલનના પિતા ફ્રેડરિક વિન્સલો ટેલર અને આધુનિક સંચાલનના પિતા પીટર એફ ડ્રકર. યાદ રાખજો, ડ્રંકર નથી, ડ્રકર છે પ્લીઝ. ઓકે. તો બાળકો સંચાલનના સિદ્ધાંતો. તો સંચાલનના સિદ્ધાંતો જે ચેપ્ટર છે તેમાં પરીક્ષાલક્ષી તૈયારી કરવી, જે રિવિઝન કર્યું છે તે વાંચવું અને ચેપ્ટર 3 વાંચીને આવવું, જેથી કાલનું કામ આપણે સરળતાથી કરી શકીએ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? 2 અને 3 ગુણના જ પ્રશ્નો પૂછાય છે, ડોન્ટ વરી. આવતીકાલે જે ચેપ્ટર આવશે ત્રીજું, એમાં આપણે પાછા આયોજનમાં 5 ગુણના પ્રશ્નો આવશે. ઓકે. તો ફરીથી મળશું વિદ્યાર્થી મિત્રો સોમવારે. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.